ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરે રંગપંચમીના પ્રસંગે વિશેષ પૂજા અને ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ભક્તોએ ભગવાન મહાકાલને કેસર મિશ્રિત પાણી અને પલાશ ફૂલોથી બનેલા સુગંધિત રંગો અર્પણ કર્યા હતા। મંદિરના પૂજારી યશ શર્માએ જણાવ્યું હતું કે રંગપંચમીના તહેવાર દરમિયાન ભસ્મ આરતીમાં ભગવાન મહાકાલને કેસર મિશ્રિત પાણી અર્પણ કરવામાં આવ્યું હતું। ભક્તોની જીવનમાં પણ આ રીતે રંગો અને આનંદ ભરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। જમુના ડક્સ નામના ભક્તે પહેલીવાર મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે મંદિરની નજીકથી દર્શન કરીને તેમને ખૂબ સારા અને સકારાત્મક અનુભવ થયો। અમદાવાદની મમતા નામની ભક્તાએ જણાવ્યું હતું કે તેમણે બાબા મહાકાલ સાથે રંગપંચમી ઉજવીને આનંદ અનુભવ્યો। રંગપંચમી હોળી પછી 5મા દિવસે ઉજવવામાં આવતો તહેવાર છે, જેમાં લોકો એકબીજાને ગુલાલ અને રંગોથી રંગે છે। ઉજ્જૈનમાં આ તહેવાર દરમિયાન ભક્તો મહાકાલેશ્વર મંદિરે ભેગા થઈને ભસ્મ આરતીમાં ભાગ લે છે અને ભગવાન મહાકાલને સુગંધિત રંગો અર્પણ કરે છે।